તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો જાજા દિવસ પછી આપણે વ્લોગનો ટાઈમ મળ્યો છે. આપણે હે ને તમે ઓલો જામનગરનો વ્લોગ તો તમે જોઈ લીધો કાલનો, એ છેલ્લો વ્લોગ હતો ભાઈ. અને પછી આપણે કામમાં વર્કી ગયા હતા, પછી એને આજ ટાઈમ મળ્યો છે. આજ આપણે જવાનું હોય ગામડે, ત્યાં જીરું વાવ્યું હતું ને, કેવું ઉગી ગયું કેવું થઈ ગયું એ આપણે ખબર નથી. આજ પહેલી વાર જાય છે. જીરું વાવ્યું છે અને ઘવે વાવ્યા છે. અને આજ છે ને વિશાલભાઈ જાય છે આમ પોરબંદર બાજુ, એટલે કે કુતિયાણા. અને હું, જ્યોતિ, બાવ અને માં, આમ 4 જણા જાય છે વડાખંડ. મેગી આજ ઘેરે રહેવાની છે. અને આજ સુધીમાં બ્લોગ હમણાં કેટલા દિવસ પછી છે ને બ્લોગ આવ્યો, એટલે આ બ્લોગમાં તમને મજા આવવાની છે, બરોબર? તો બ્લોગમાં બન્યા રહેજો. અને હમણાં બ્લોગ નહોતા આવતા, તો કોણ કોણ આપણે યાદ કરતો હતી કોમેન્ટમાં જરૂર કહેજો. વિશાલભાઈ રહી ગયા, વિશાલભાઈ બ્લોગમાં નહીં આવે, મજા નહીં આવે તમને, બરોબર? વિશાલભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અત્યારે. એને જો હાથમાં જેવું નહીં કરાવ્યું મસ્તીનું ટેટુ, સમુદ્ર મેં ટેટુ. તો વિશાલભાઈ અમે નીકળીએ અને તમે આમ નીકળો, બરોબર? ઓકે, પાછા મળશું કાલે. તો અમારે ઢીંગી તૈયાર થઈને જો मेले में गया था। ટાટા બાય બાય. मैं मेले में गया था गुड्डू लिखवाने, साले ने गांडू लिखी एना जेवुं छे। તો હાલો મારી તો ઠેલકી લઈ લીધી છે, બોટલ લઈ લીધી. जय माताजी। હાલો તો મિત્રો બાજરો લઈ લીધો છે, થોડા ઘઉં લેવાના હતા, ઘઉં લેવા ગયા છે. આ ડબ્બો શું લીધો હે? લ્યો વારે વાહ, ડબ્બો ખાલી એમને લીધો હે. મિત્રો અમે ક્યાંય જતા હોય ને મેગીને આવવું જોઈએ, આપણે લઈ જવાની થતી નથી. હાલે આમ વિશાલભાઈ પાસે જા ફટાફટ અંદર. વિશાલાને બોલાય નકા આવી છે. તો હાલો મિત્રો હવે નીકળીએ આપણે. હવે તો મિત્રો ફાઇનલ પહોંચી ગયા આપણે વડાખનો. આજ તો થાકી ગયા, રસ્તો થોડોક વધારે કંધારો થઈ ગયો. ઉઠી ગયું બામ કે હજી હોતું હે? આખા રસ્તે હોતું આવ્યું. વચમાં આ બાટલો આવ્યો ભાઈ, ગોવિંદ કાકા ભેગા થઈ ગયા કે બાટલો લેતો જાય. તો આપણે બાટલો પાછળથી નાખ્યો ચાલુ ગાડીએ ભાઈ. થાકી ગયા, નથી ઉતરવું. શું થયું? કાર રોવા માંડ્યા તમે? હજી ઉઠ્યા એટલે હે? ચાલો મિત્રો સામાન ઉતાર લઈ પેલા. તો મિત્રો બધો સામાન ઉતાર લીધો, ગાડલું જ બાકી હતું, રિક્ષા થઈ ગયો ખાલી. આ તો ગોવિંદ કાકાને ઘરે ઉતારવાનું છે. હવે આપણે ઘરમાં જઈ. મમ્મી અહીંયા હે ને રોટલા બનાવે છે. મમ્મી કેમ સારું ને? હવે કયો હારું હો, દેશી ચૂલાના રોટલા બનાવીએ છીએ. નેરવા માતાજી જો રોટલા ચાલુ છે. અમારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે ભાઈ. ઢીંગી રમે હે દાદી પાસે. કા દોસ્તાર? એ દોસ્તાર શું કરસ હે? 2000 years later. તો મિત્રો ખાઈ પીને હુઈ ગયા હતા, અત્યારે ઉઠ્યા, ચા પાણી પીધા. અને હવે હે ને પપ્પા ઢીંગીને લઈ હે ને ગાડી લઈને વાડિયા લઈ જાય સીધા. કઈ ના થાય. અને ઢીંગુન કાકા પાછા વાડ્યા થાય. જો શું થયું? સર્વિસ હોના હે? એ બાપા સર્વિસ હોના હે? જો સર્વિસ ચાલુ હે. તો મિત્રો અહીંથી ને આપણે પાછું જે લઈ જવાનું છે ને એ અહીં પાછું મુકાઈ ગયું હે. અને હવે સીધા હે ને વાડીએ જાય. અટાણ ભૂલી ગયા હતા ને એટલે આપણે હે ને ભાઈ લોક પાછો ભૂલાઈ ગયો હતો. વાડીએ જઈને પાછા ચાલુ કરીશું. જ્યોતિની બધું જ્યાં કંઈક ભરે હે, પછી પાછો થોડુંક બીજું કંઈક નવું ભરવાનું છે, નવું ભરે અને વાડીએ વહી જાય. વાડીએ ઘૂમરો મારીએ. વાડીએ આપણે ગયા જ નથી, બરોબર? પેલા વાડીએ જઈએ. હવે જીરું કેવું ઉગી ગયું છે, ઘઉં કેવા ઉગી ગયા, ત્યાં જાય પછી ખબર પડે. હવે ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા સીધા વાડીએ. વાડીએથી ને ચાલુ કર્યું. પપ્પા જીરું આવે ને કેટલા દી થયા? 22 દી નું જીરું દેખાતું નથી ભાઈ હજી. જો 22 દી જેવું દેખાય છે હજી, આપને તો નથી ખબર પડતી એમાં. ના 22 દી નું જીરું થોડું થોડુંક તો દેખાતું હોય ને. નો દેખાય હાવ. આમાં જીરું છે ને ક્યાંક દેખાય છે હજી, બહુ હે ને મોબાઈલમાં ના દેખાય, આંખેથી દેખાય ભાઈ. મોબાઈલ ની આંખેથી ના જોઈ શકીએ આપડો. એમ તો ઉગ્યું હે જાય રહી. આ ઘેરા જ છે, જ્યાંમાં હે ને ઉગ્યું જ છે. 20 દી થયું, 22 દી થયા.
અને આ મિત્રો છે ને મેથી છે મેથી મુરાઈ વાવ્યા ક્યાંક ક્યાંક આમાં મેથી મસ્તીની દેખાય છે આમ અસલ જીરું હજી એમ વીહદીનું છે બધા એમ કે વીહદીમાં તો હજી છે ને અમુક જીરા વીહદીએ નીકળે આ જીરું આપણો નીકળી તો ગયું છે પણ બહુ એકદમ હજી ઘાટું નથી દેખાતું હજી હું ઘઉં જોવા જવા ભાઈ જીરું તમને બતાવી દીધું ઘઉં જ્યોતિનમાં તો એ આમ આટા મારે જો તમને લસણ બતાવું લસણ કાંક જીન કાંક હતા આટાને તો મોટા મોટા થઈ ગયા જો મોટા મોટા દાણા હો ગયા છે લસણ કા મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘઉં પાસે અને અહીંયા તો પાણી વારેલ છે જો આમાં તો તાજું તાજું અને ઘઉં તો જો દેખાય મસ્તીના ઘઉં તો ભાઈ ફટાફટ જ મસ્તીના જ દેખાય ને જીરામાં વાર લાગે ઘઉં તો હું બીજે દિવસે દેખાઈ જાય ત્રીજા દિવસે બીજે દિવસે અને વાડીમાં ભાઈ બહુ મહેનત પડી આપણે તમે આગળના વિડીયો તો જોયા જ હશે બાવડા હોય પતા નટણ જોઈ લ્યો તમે આ ખેતર બહુ મહેનત તો ભાઈ જાજી કરી છે ભાઈ હવે જોઈએ આ મહેનત ક્યાં કેવી રંગ લઈ આવે આપણે કરી એવી મહેનત પણ આપણે એના જેટલી તો ન જ થાય કેમ કે આપણે આમાં કંઈ ખબર પડતી નથી એટલે તો આ રીતનું બધું છે મિત્રો અટાણે હાલમાં પેલા કેવું હતું અને અત્યારે આવું છે આ મિત્રો આ બીજા ઘઉં આમાં હે ને ભાઈ આ રવિવારે ઘઉં વાવ્યા છે આમાં તો હવે નીકળ્યા નથી હજી નીકળે છે આમાં નીકળી ગયા છે એમ તો મોબાઈલમાં હે ને ઓછા દેખાય ઓલા હાથથી વાવેલા હે અને આ ઓણીથી વાવેલા હે ઓલા ફારવીથી વાવ્યા હે આ ઓણીથી વાવેલા ઓણીથી વાવેલા હે તો આ ખાટા દેખાય લગભગ હતર આયરું થાય ઓલું 4 આયરું હતી કેમ ઈ આયરું કેમ હતી ઈ અસલ હતી એટલે ઉગી ગયા એટલે અસલ જ લાગે આ ઉગી ગયા પછી તો અસલ જ લાગે છે હજી હે ને 5 દી જાય ને બીજા એટલે ઘઉં મસ્તી ના દેખાઈ જાય હજી તો વાર છે બેનો ભાઈઓ ઓલી જમીન પાછળ છે ને આપણી જમીન અહીંયા આગળ છે તો અહીંથી જો ઘઉં અસલ દેખાય જોરિયા દેખાય ઉમાં તો હજી જીનકાક છે તો ભાઈઓ બહેનો ઢીંગો હજી છે ને તાનમાં હજી રમે છે અહીંયા હજી મેળમાં છે હજી નથી કઈ વાંધો નથી મમ્મી તો અહીંયા આવ્યા તો વિના બેસી ગયા ઢીંગીને લઈને હાલો હું મોટા બગાડે લઈ લ્યો હવે એક તો બોલાવે ને પછી લઈ ની કાબેન હાલો અહીં રહેજો બાપા પાસે હાલો તમે એને ટાઈટ ના વેલા નીકળો તો મિત્રો અત્યારે વાગવામાં છે ને કેટલા વાગ્યા ખબર 5:15 પોણા 5 થઈ તો આપણે છે ને ટાઈટ ભરે ને પેલા નીકળી જાય આપણે આ બીજી મેગી હાલો બેટા હાલો બેજા દે એટી ભાઈ હાલે ને એટી ભાઈ ઓહો એટી ભાઈ બેજા લપડા કરે ટપુડું હાલો તો તમને વાડી તો બતાવતી હતી હવે છે ને વાડીએ ઝૂંપડી બનાવી છે અહીંયા મસ્તીની ઝૂંપડી બનાવી છે ટાંકો આપણે એકવાર આવ્યા હતા ને ત્યાં ટાંકો હાંધો હતો ભાઈ થોડોક તૂટેલો હતો એ અહીંયા જરાક અને ઝૂંપડીમાં જો અહીંયા રાખ્યું છે ભાઈ એક ખાટલો રાખ્યો છે ગોડડા ગાડલા રાખ્યા પાણીની કેન ને બધું રાખ્યું છે બત્તી ચાર્જિંગમાં પડી છે બોર્ડે આવી ગયો ભાઈ અને એક એલોજન મારી છે જો ઉપર મોટી મસ્તીની અને ગોવિંદ કાકા આમથી હાલ્યા આવે સર્વે કરીને તો હવે છે ને મિત્રો વાગવામાં 5 થઈ ગયા ને હવે વેલા નીકળીએ ને કે ટાઈટ ભરી જાય તો પછી છે ને ટાઈટ લાગશે ને આપણી પાસે કોટ છે નહીં જોતી તો કોટ પહેરી લીધો ઢીંગીનું બધું છે બરોબર મિત્રો અમે ત્યાંથી નીકળી ગયા છે લેક્ચર થઈ ગયો ચાલુ પાછી ખાલી ચડી ગઈ ઢીંગી હમણાં ઉઠી છે જો હજી તો મેં કેવું કરે ઓ બાપા એ તો ઠેકડા મારે છે નથી આવવું અમારે આજ નથી આવવું અમારે હમણાં ખોલું કરી ત્યારે જોયું ને મિત્રો હજી આવ્યા ભેગા જ ઉતારીને થઈ ગઈ હતી મેઘું અને મિત્રો સીધા આવી અને સામાન આપણે ઉતારવાનો હતો ને ઉતારી લીધો મૂકી દીધું બધું હમણાં કેટલા સમયથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો બરોબર ફેમિલી બ્લોગ અને વાડી આપણે ઘુમરો મારવા ગયા નહોતા તો તમે બધું જોઈ લીધું તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દે ભાઈ મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ પાછા કંઈક ત્યાં સુધી બાય બાય